પાઠનું પ્રકરણ સાર પૂરું કર્યું હતું. મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને આરએમએસ. હવે આપણે મોટા પ્રશ્નોના જવાબ તરફ આગળ વધીએ. એમાં પહેલો મોટો પ્રશ્નનો જવાબ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ જણાવો. જો આમ તો 3 પ્રશ્ન છે. આરએમએસ એટલે શું, બીજું આરએમએસ નું ધ્યેય શું છે, અને ત્રીજું એનું મહત્વ. તમારે આ પ્રશ્ન ટીક કરી અને MIMP લખવાનો છે. લો, પહેલો જ પ્રશ્ન આવ્યો અને પહેલો જ પ્રશ્ન MIMP આવી ગયો. જોડે જોડે મોડે કરતા જજો, કડકડાટ મોડે થઈ જશે. એકદમ સહેલો છે. 3 ભાગમાં વહેંચ્યો છે. સિદ્ધાંતો એટલે શું, એનું ધ્યેય શું છે અને એનું મહત્વ. મહત્વ સૌથી વધારે મહત્વનું છે. એનું મહત્વ મહત્વનું છે. દેશના રાષ્ટ્રીય જીવન અને સામાજિક જીવનના જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રો વિશે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર વિશે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિઓ નક્કી કરવા. તો આગળ આવી ગયું આપણે રાષ્ટ્રીય જીવન પ્રકરણ સારમાં મેં કરાવ્યું હતું. રાષ્ટ્રીય, સામાજિક અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિ નક્કી કરવા માર્ગદર્શક બનતા સિદ્ધાંતોને આરએમએસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક પહેલો પોઈન્ટ થઈ ગયો. આરએમએસ એટલે શું? રાષ્ટ્રીય જીવન, સામાજિક જીવન, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિ નક્કી કરવા માર્ગદર્શક બનતા સિદ્ધાંત, એને આરએમએસ તરીકે ઓળખાય. દેશમાં હવે એનું ધ્યેય શું છે? તો દેશમાં સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય પર આધારિત સમાજ વ્યવસ્થા સ્થાપવી, એ જ આરએમએસ નો મુખ્ય ધ્યેય છે. તો આ બીજા નંબરનો મુદ્દો આવ્યો. એનું મુખ્ય ધ્યેય શું છે? તો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પર આધારિત સમાજ વ્યવસ્થાની સ્થાપના કરવી. હવે ચાલુ થશે એનો આદર્શ. આદર્શ શું છે? ધ્યેય પછી આદર્શ. તો ભારત એક કલ્યાણ રાજ્ય બને એવો એનો આદર્શ છે. વેલફેર સ્ટેટ, કલ્યાણ રાજ્ય બને એવો એક આદર્શ છે. આદર્શ પછી એનો આદેશ શું છે? આદર્શ પછી આદેશ શું છે? તો દેશમાં સામાજિક, દેશમાં આર્થિક લોકશાહી સ્થાપવા માટે રાજ્ય સનિષ્ઠ પ્રયાસ કરે. દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા માટે રાજ્ય ઘનિષ્ઠ પ્રયાસ કરે એવો આદેશ આ સિદ્ધાંતનો આપવામાં આવ્યો છે. આદેશ. તો જો આ આખું છે ને એ અહીંથી અહીં સુધીનો બીજો પોઈન્ટ. પહેલો પોઈન્ટ વ્યાખ્યા, રાષ્ટ્રીય જીવન, સામાજિક જીવન અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિઓ નક્કી કરવા માર્ગદર્શક બનતા સિદ્ધાંત. બીજો, એનો ધ્યેય શું છે? તો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પર આધારિત સમાજ વ્યવસ્થા સ્થાપવી. આદર્શ, તો ભારત એક કલ્યાણ રાજ્ય બને તેવો આદર્શ. આદેશ, તો સામાજિક, આર્થિક લોકશાહી સ્થાપવા ઘનિષ્ઠ પ્રયાસો કરે તેવો તેનો આદેશ છે. મૂળભૂત હક્કો તો ખરા જ. આ ઉપરાંત મનુષ્યને સર્વતોમુખી વિકાસ માટે અતિ આવશ્યક એવા કેટલાક મહત્વના કેટલાક હક્કોનો સમાવેશ કરે છે. અહીંયા ખાલી હક્કો નહીં લખવાનું, તમે ગ્રાઇડમાં સુધારો. અહીંયા શું લખવાનું છે? માનવ હક્કો. શું લખવાનું? માનવ હક્કો. તો મનુષ્યના સર્વતોમુખી વિકાસ માટે અતિ મહત્વના એવા માનવ હકનો સમાવેશ આ સિદ્ધાંતમાં કરવામાં આવ્યો છે. અને વિદેશ નીતિ ઘડતર માટે પણ આ પાયાના રચનાત્મક સૂચનો કરે છે. અહીંયા આવ્યું હતું ને, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિ નક્કી કરવા. તો મનુષ્ય મૂળભૂત હક્કો તો ખરા જ, પણ સર્વતોમુખી વિકાસ માટે આવશ્યક એવા કેટલાક માનવ હક્કોનો સમાવેશ કરવામાં આવે છે. અને વિદેશ નીતિનો પણ સિદ્ધાંત છે આમાં. તો આ એક નાનકડો પોઈન્ટ છે, એને આપણે ત્રીજો આપ્યો. ત્રીજા પોઈન્ટમાં મેં તમને સુધારો કરી આપ્યો માનવ હક્કો વાળો. પહેલી વ્યાખ્યા, બીજું ધ્યેય, આદર્શ, આદેશ, અને ત્રીજું માનવ હક્કો.
હવે આપણે ચોથા મુદ્દા તરફ જઈએ. આ સિદ્ધાંતોનો અમલ રાજ્ય માટે ફરજિયાત નથી, પણ છતાં કલ્યાણ રાજ્ય અને વિશ્વ શાંતિના ધ્યેયને વરેલી કોઈ પણ સરકાર આ સિદ્ધાંતની ઉપેક્ષા કરે એવું ઉપેક્ષા કરી શકે નહીં એવું માતબર માર્ગદર્શન આમાં આપવામાં આવ્યું છે. આના સિદ્ધાંતનો અમલ રાજ્ય માટે ફરજિયાત નથી, પણ જો તારું રાજ્ય કલ્યાણ રાજ્ય અને વિશ્વ શાંતિના ધ્યેયને વરેલું હોય તો આ સિદ્ધાંતની ઉપેક્ષા નહીં કરી શકાય એવું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શું માર્ગદર્શન છે આમાં શું માર્ગદર્શન છે? તો લખ્યું છે આ સિદ્ધાંતને કલ્યાણકારી સમાજવાદી સમાજ વ્યવસ્થાના નિર્માણ કરવાની રૂપરેખા તૈયાર કરી આપી. એક, આ કલ્યાણકારી સમાજવાદી સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવાની રૂપરેખા તૈયાર કરી. જો તું આ એક પોઈન્ટ નહીં લખે તો પણ ચાલશે, અને આ વિદેશ નીતિના ઘડતર વાળો, કારણ કે આ પણ ઉપર આવી જ ગયો છે, આ બે પોઈન્ટ તમે નહીં લખો તો ચાલશે, પણ આ ખાસ લખવાનું. આખા પ્રશ્ન જે MIMP બન્યો છે આ પોઈન્ટને લીધે. RMS ભાવિ સમાજનું દર્શન રજૂ કરે છે અને આપણે કઈ દિશામાં જવું એનું અંગુલી નિર્દેશ કરે છે. આવનારો સમાજ કેવો હશે એ દર્શાવે છે, અને આપણે કઈ દિશામાં આગળ વધવું એનું પણ અંગુલી દર્શન કરે છે. અને એ દ્રષ્ટિએ આ સિદ્ધાંતનું ખૂબ જ મહત્વ છે. તો અહીંયા ભાવિ સમાજનું દર્શન અને આપણે કઈ દિશામાં જવાનું તેનું અંગુલી નિર્દેશ કરે છે. અને આ મહત્વનું એની જોડે જોડે જ આવ્યું છે કે બંધારણના ઘડવૈયા આંબેડકર શું કહે છે કે આ સિદ્ધાંતો દેશના શાસનમાં પાયાનું મહત્વ ધરાવે છે. કેવી રીતે તમે સમજો. આપણે જે સરકારને ચૂંટીને સત્તા સોંપીએ છીએ, નરેન્દ્ર મોદી ભાજપા સરકાર, આપણે જે સરકારને ચૂંટીને સત્તા સોંપીએ છીએ એ સત્તાનો ઉપયોગ તેમણે કયા હેતુ માટે કરવાનો તેની આ સિદ્ધાંતો તેમને સતત યાદ અપાવે છે. અને એ દ્રષ્ટિએ એનું મહત્વ જરાય ઓછું નથી. કારણ કે ઘણા લોકો શું છે, સત્તા પર પાવરમાં આયા પછી એ ભૂલી જાય છે કે અમે શેના માટે આયા છે સત્તા પર, અમારો મુખ્ય હેતુ શું છે. બસ તો એ સત્તા પર આયા પછી એ લોકોનો મુખ્ય હેતુ શું છે એની સતત યાદ અપાવે છે. અને એ દ્રષ્ટિએ આ સિદ્ધાંતનું મહત્વ જરાય ઓછું નથી. એટલે શાસન સત્તાનો પાયાનો સિદ્ધાંત છે. તો આ બંને, આ જે પોઈન્ટ છે ને, RMS ભાવિ સમાજનું દર્શન કરાવે છે ને આપણે કઈ દિશામાં જવું તેનું અંગુલી નિર્દેશ કરે છે, અને આ આંબેડકર વાળું. અને આખાને નંબર તું 4 આપી શકે છે, અને નંબર 4 આપી શકે. જો તો હું તારી સામે ફરીથી બોલી જાઉં. પહેલો નંબર કયો? તો પહેલો નંબર એ વ્યાખ્યા. બીજો નંબર કયો? તો ધ્યેય, આદર્શ અને આદેશ. ત્રીજો નંબર કયો? તો માનવ હક્કો વાળો, માનવ હક્કો વાળો. અને આ ચોથો નંબર છે. ખરે ચોથો નંબર આ આવ્યો કે એનો અમલ કરવો. આ ચોથો નંબર આ આખો જ માર દેજો તમે, અને આ નંબર પ્રમાણે મોડે કરશો તરત જ મોડે થઈ જશે. કોઈ બી આવો મોટો પ્રશ્ન હોય એને ટુકડામાં વહેંચી દેવાનો, તરત જ મોડે થઈ જાય. તો એનો અમલ રાજ્ય માટે ફરજિયાત નથી, પણ જો તારો રાજ્ય કલ્યાણ રાજ્ય કે વિશ્વ શાંતિના ધ્યેયને વરેલું હોય તો એની ઉપેક્ષા કરાય જ ના. એવું માતબર માર્ગદર્શન આ સિદ્ધાંત આપે છે. અને પછી આ ભાવિ સમાજનું અંગુલી દર્શન, કઈ દિશામાં જવું તેનું પણ અંગુલી દર્શન કરે. અને આંબેડકર તો શાસન તંત્રના પાયાનો સિદ્ધાંત છે. આપણે જે સરકારને ચૂંટીને સત્તા સોંપીએ છીએ એ સરકારે એમની સત્તાનો ઉપયોગ કયા હેતુ માટે કરવાનો એની સતત યાદ અપાવે છે. અને એ દ્રષ્ટિએ આનું મહત્વ જરાય ઓછું નથી. બરાબર, ટીક કરી અને MIMP લખવાનો હતો. આ મેં પ્રશ્ન ટીક કરીને MIMP યાદ રાખજો. અને આ કડકડાટ મોઢે કરીને તમારે લખવાનો જ છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન કરો. ટૂંકમાં RMS નું
સંક્ષેપમાં વર્ણન કરવાનું કહ્યું. RMS નું સંક્ષેપમાં વર્ણન કરવાનું કહ્યું છે. તો કરો, ટીક કરો અને BMIMP લખો. ટીક કરી અને BMIMP પાઠનો પહેલો BMIMP પ્રશ્ન આવ્યો છે ભાઈ. IMP કરતા પણ આગળનો મહત્વનો BMIMP પ્રશ્ન. આ તો તારે મોઢે કરીને લખવાનો જ, પણ આ BMIMP તો રોજ લખવાનો, રોજે જ લખવાનો આ પ્રશ્નનો જવાબ તો તારે. RMS ના સિદ્ધાંતો, RMS નું સંક્ષેપમાં વર્ણન કરો. ચાલ, મનુષ્યના સર્વતોમુખી વિકાસ માટે અતિ આવશ્યક એવા કેટલાક માનવ હક્કોનો સમાવેશ આ સિદ્ધાંતમાં કરેલો છે. જોયું, આગળ મેં તને અહીંયા છે ને આ જગ્યાએ માનવ લખાઈ દીધું હતું. જો એ આવ્યું અહીંયા આવે આ પ્રશ્નમાં મેં તમને એડવાન્સમાં જ લખાઈ દીધું હતું. મનુષ્યના સર્વતોમુખી વિકાસ માટે અતિ આવશ્યક એવા કેટલાક માનવ હક્કોનો સમાવેશ આ સિદ્ધાંતમાં કરવામાં આવે છે. કયા કયા માનવ હક્કો તને ખબર છે? કામ કરવાનો હક, સ્ત્રી પુરુષોને સમાન કામ માટે સમાન વેતન મેળવવાનો હક, પછી જીવન નિર્વાહના જરૂરી સાધન મેળવવાનો હક, પછી તમારું આવ્યું 14 વર્ષની ઉંમર સુધી મફત પણ ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક. જો તને કયું કયું યાદ રહ્યું તને કહું, તને યાદ રહ્યું હશે કામ કરવાનો હક, પછી સમાન કામ માટે સમાન વેતન મેળવવાનો હક અને 14 વર્ષ સુધી મફત ને ફરજિયાત શિક્ષણ મેળવવાનું. ભલે આ 3 લખ, તો પહેલો મુદ્દો અહીંયા તારો પૂરો થઈ ગયો. આ જગ્યાએ તારો પહેલો મુદ્દો પૂરો. માનવ હક્કો, જો મનુષ્યના સર્વતોમુખી વિકાસ માટે અતિ આવશ્યક એવા કેટલાક માનવ હક્કોનો સમાવેશ કરવામાં આવે છે. 3 માનવ હક્કો લખી દેવાના. કામ કરવાનો, સમાન કામ માટે સમાન વેતન મેળવવાનું અને 14 વર્ષ સુધી મફત ફરજિયાત શિક્ષણ મેળવવાનું. બધા નાગરિકો નું મહત્તમ કલ્યાણ થાય એ રીતે સમાજમાં ભૌતિક સાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. આ બીજો તું કાઢી નાખ. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું વિકેન્દ્રીકરણ. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું વિકેન્દ્રીકરણ થાય તેવી નીતિ ઘડવી તેનો અમલ કરવો. જો શેનું લખ્યું છે? સંપત્તિ અને ઉત્પાદનના સાધનો. તો તારે આને લખી દે સેકન્ડ નંબરનો પોઈન્ટ, આ લખી દે બીજા નંબરનો. આને તમે કાઢી જ નાખો, આ કાઢી નાખ, આ લખવાનો જ જરૂર નથી. તો પહેલું આ માનવ હક્કો, બીજું વિકેન્દ્રીકરણ. કોનું? સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું વિકેન્દ્રીકરણ. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું વિકેન્દ્રીકરણ થાય એવી નીતિઓનું ઘડતર કરવું. સમાજના ભૌતિક સાધનો, સમાજના ભૌતિક સાધનો કયા કયા છે? સમાજના ભૌતિક સાધનો જળ, જમીન અને જંગલ. એનું વિતરણ પણ બધાના કલ્યાણ માટે થાય એવો પ્રયત્ન કરવો. તો જો હવે આને આપી દે ત્રીજો નંબર. તો ત્રીજામાં 3 થઈ ગયું. ત્રીજામાં 3 જળ, જમીન ને જંગલ. વિતરણ બધાના કલ્યાણ માટે થાય. પહેલું માનવ હક્કો, 3 માનવ હક્કો. બીજું સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું વિકેન્દ્રીકરણ અને ત્રીજામાં જળ, જમીન ને જંગલ. ચોથું તો તમારું આવ્યું શ્રમજીવીઓ. ના, શ્રમજીવીઓની વાત નથી કરતો હું. કુમળી વયના બાળકો, તમે બધા કુમળી વયના બાળકો કહેવાઓ. એમના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને ગરીબીને કારણે બિન આરોગ્યપ્રદ કામ ના કરવા પડે એ માટે પગલાં લેવા. શ્રમજીવીને કુમળી વયના બાળકોનું તો રક્ષણ કરવાનું જ, પણ પેલા ગરીબીને કારણે બિન આરોગ્યપ્રદ કામ ના, જે જગ્યાની નજીક પણ આપણે જઈ નથી શકતા, પેલા લોકો એની અંદર બેઠેલા હોય. તને ખબર છે આ તમે આપણે ત્યાં વૈકુંઠમાં ની એ બાજુ તમે પેલા કચરા લેવા વાળી ગાડી આવે છે. હવે ગાડીમાં જે તમે લોકો કચરો આમ નાખો, આપણા ઘરનો કચરો આપણે અંદર નાખીએ, વાસ મારતી હોય, આમ આપણે આમ નાક દબાઈને આમ કચરો નાખતા આવીએ. કોઈ દિવસ ઝાંકીને તમે જોજો, આપણાથી તો જોવાય પણ ના, 2 મિનિટ ઊભું ના રહેવાય. 2 માણસો અંદર બેઠેલા હોય છે. તમે જે નાખો છો ને તે એની ઉપર પડે છે.
અંદર બેઠેલા હોય બે માણસો, આમ ભીનો સૂકો ને ભીનો કચરો ને સૂકો કચરો ને બધું છૂટું પાડતા હોય. હવે આ ઇન્ફેક્શન લાગે કે ના લાગે? અને બિન આરોગ્યપ્રદ અને કશું જ નહીં, માસ્ક બી નહીં હોતું. શું વાત? કેમ આવા કામ કરવા પડે છે એમને? ગરીબીને લીધે. સરકારનું કામ છે કે ગરીબીને લીધે આવા બિન આરોગ્યપ્રદ કામ ના કરવા પડે, એ માટે પગલા લેવાના. તો પહેલામાં આવ્યું માનવ હક્કો, બીજામાં સંપત્તિ અને ઉત્પાદનના સાધનો, ત્રીજામાં 3 જળ, જમીન અને જંગલ, ચોથામાં તમે કુમળી વયનું બાળક, અને પાંચમામાં દારૂ. પાંચમામાં દારૂ આવ્યું. જો પાંચમામાં આવ્યું દારૂ. જાહેર સ્વાસ્થ્યને નુકસાન કરે એવા દારૂ જેવા માદક પીણાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દો. અહીંયા તો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. હું તો જો બનું ને સરકારમાં તો એના ઉત્પાદન પર જ પ્રતિબંધ મૂકી દો. હવે બનશે તો લોકો પીશે ને, ઉત્પાદન પર જ પ્રતિબંધ મૂકી દેવાનો. તો 5મો પોઈન્ટ દારૂ, માદક પીણાના ઉત્પાદન. 5 પોઈન્ટ તમને તૈયાર કરાયા છે મેં RMS ના. જો જે કડકડાટ BMIMB છે એટલે જ હું આટલો ધીરે ધીરે જઉં છું અને કડકડાટ કરાવું છું. માનવ હક્કો, 3 માનવ હક્કો ભૂલી જવાનું. સંપત્તિ અને ઉત્પાદનના સાધનો, એનું વિકેન્દ્રીકરણ. ત્રીજું એટલે 3 જળ, જમીન અને જંગલ, બધાના કલ્યાણ માટે ઉપયોગ. ચોથું એટલે તમે કુમળી વયના બાળકોને, ગરીબો. ચોથું આવે ને એટલે પેલું કચરા ગાડી યાદ કરી દેવાની, કુમળી વયના બાળકો માટે એ ગાડી યાદ કરી દે. અને 5મામાં દારૂ, એના ઉત્પાદન પર નહીં, એના ઉપયોગ પર લખ્યું છે કે એના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો, એના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો. પછી ખેતી, પશુપાલન, કુટીર ઉદ્યોગ, ગ્રામોદ્યોગ વગેરે અદ્યતન અને વૈજ્ઞાનિક ઢબે વિકસાવવા. છોડો, છઠ્ઠું તમને મળી ગયું. છઠ્ઠામાં લખવાનું દૂધાળા પ્રાણીઓની કતલ અટકાવી. બસ છઠ્ઠામાં આટલું જ લખવાનું. છઠ્ઠામાં આટલું જ. આ આગળનું તું ચેકી નાખ, ખેતી, પશુપાલન, કુટીર ઉદ્યોગ એ બધું કાઢી નાખતું. છઠ્ઠું એટલે શું? દૂધાળા પ્રાણીઓની કતલ થતી અટકાવી, એટલે એ છઠ્ઠું થઈ ગયું. દૂધાળા પ્રાણીઓની કતલ થતી અટકાવી. પછી 7માં શું છે? રાજ્યોમાં સૌને ન્યાયની સમાન તક આપવી. એટલે કે આર્થિક કારણસર કોઈને ન્યાય આપવામાં ઇનકાર કરવામાં ન આવે, તેમજ લોકોને મફત અને કાનૂની સહાય મળે એવો રાજ્યએ પ્રબંધ કરવો. લોકોને મફત કાનૂની સહાય મળે એવો આપણે પ્રયત્ન કરવાનો. જંગલ, વન્યજીવ અને પર્યાવરણ રક્ષણ કરવા પગલા ભરવા. લો, આ એક સરસ છે. 7મો તમે આ કરી દો. 7મો આ કરી દો. જંગલ, વન્ય જીવન અને પર્યાવરણનું રક્ષણ કરવા પગલા ભરવા. જો ફરીથી 7 પોઈન્ટ હું કહી દઉં. પહેલો કયો છે? માનવ હક્કો. 3 માનવ હક્કો. કામ કરવાનો, સમાન કામ માટે સમાન વેતન મેળવવાનો અને 14 વર્ષ સુધી મફત. બીજો એટલે સંપત્તિ અને ઉત્પાદનના સાધનો. આગળ આવશે, યાદ રાખજે આ બીજો પોઈન્ટ. વિકેન્દ્રીકરણ થાય એવો નીતિ ઘડવી. ત્રીજું એટલે 3 જળ, જમીન, જંગલનો ઉપયોગ બધાના કલ્યાણ માટે કર. ચોથું એટલે તમે કુમળી વય અને શ્રમજીવી બાળકોનું રક્ષણ કરવું અને ગરીબીને લીધે આવું બિન આરોગ્યપ્રદ કામ ના કરવું પડે, એ ખાસ જોડ. 5મું એટલે દારૂ જેવા માદક પીણા પર પ્રતિબંધ મૂકો. 6ઠું સૌથી નાનું, દૂધાળા પ્રાણીઓની કતલ થતી અટકાવી. અને 7મું એટલે જંગલો, વન્યજીવન અને પર્યાવરણનું રક્ષણ કરવા પગલા ભરવા. જંગલો, વન્યજીવન અને પર્યાવરણની રક્ષણ કરવા માટેના પગલા ભરવા. નેક્સ્ટ કયું છે એમને? જો 7 તો થઈ ગયા હતા. હવે આગળ કયું છે આપણે એમને? રાષ્ટ્રના ગૌરવના પ્રતીક સમા, રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક સમા પ્રાચીન ઐતિહાસિક સ્મારકોનું રક્ષણ કરવું. આ તમે લખી શકો. આ લખી શકો. નાનું પણ છે અને સરસ મજાનું પણ છે. તો તું અને 8મો નંબર માનવ હક્કો, બીજું સંપત્તિ અને સાધનો, એનું વિકેન્દ્રીકરણ થાય ઘડવું એની નીતિ. ત્રીજું 3 જંગલ, જળ, જમીન અને જંગલ બધાના ઉપયોગ માટે બધાના કલ્યાણ માટે ઉપયોગ કરવો. ચોથું એટલે તમે
શ્રમજીવી અને કુમળી વયના બાળકો અને પેલું ગરીબીને લીધે બિન આરોગ્યપ્રદ કામ કરવા ના પડે એના માટે ખાસ જોવાનું. પાંચમું એટલે દારૂ જેવા માદક પીણાના ઉપયોગ પર પ્રતિબંધ. છઠ્ઠું સૌથી નાનું, દૂધાળા પ્રાણીઓની કતલ થતી અટકાવી. સાતમાની અંદર એ લોકોને કહ્યું છે આપણે પેલા જંગલો, વન્ય જીવન અને પર્યાવરણ એનું રક્ષણ કરવું. ને આઠમું આપણા જ પ્રાચીન ગૌરવ સમા પ્રતીક સમા પ્રાચીન ઐતિહાસિક સ્મારકોનું રક્ષણ કરવું. હવે આઠમું મેં એટલે કહ્યું તું ખાસ યાદ રાખવાનું, આ બીજા જોડે સંલગ્ન છે. નવમો પોઈન્ટ. પેલામાં શું હતું, બીજા પોઈન્ટમાં શું હતું, તો સંપત્તિ અને સાધનનું વિકેન્દ્રીકરણ. આમાં છે સત્તાનું વિકેન્દ્રીકરણ. સત્તાનું વિકેન્દ્રીકરણ છેક ગ્રામ સ્તરે થાય. એ માટે ગામડામાં ગ્રામ પંચાયતની રચના કરો. ગામડામાં ગ્રામ પંચાયતની રચના કરવાની કે સત્તાનું વિકેન્દ્રીકરણ છેક ગ્રામ સ્તરે થાય. અને દસમો પોઈન્ટ છે ઉદ્યોગોના સંચાલનમાં શ્રમજીવીઓની હિસ્સેદારી વધે એ પ્રકારના પગલા ભરવા. શ્રમજીવીઓની હિસ્સેદારી વધે. કામના સ્થળે કામદારોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એવી માનવીય પરિસ્થિતિ પણ સર્જવાની. તો ચાલો ફરીથી આપણે બોલી જઈએ 10 પોઈન્ટ. જો આ 10 પોઈન્ટ તું લખે એટલે તને 4 માંથી 4 પોઈન્ટ માર્ક મળી જાય. ફરીથી એકવાર આ 10 પોઈન્ટ. પહેલું માનવ હક્કો, કામ કરવાનું, સમાન કામ માટે સમાન વેતન અને 14 વસ્તીના. બીજા પોઈન્ટમાં એ લોકોને હતો સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું વિકેન્દ્રીકરણ કરવાની નીતિ ઘડવાની. ત્રીજો પોઈન્ટ આપણે જોયો, ત્રીજો એટલે 3, જળ, જમીન અને જંગલ. એ શું છે, તો એનું વિતરણ બધાના કલ્યાણ માટે કરવાનું. ચોથો એટલે શ્રમજીવીઓ અને કુમળી વયના બાળકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનું, ગરીબીને લીધે બિનારોગ્યપ્રદ કામ ના કરવું પડે. પાંચમામાં દારૂ જેવા માદક પીણાના ઉપયોગ પર પ્રતિબંધ. છઠ્ઠું એટલે સૌથી નાનું, દૂધાળા પ્રાણીઓની કતલ થતી. અને સાતમું એટલે જંગલ, વન્ય જીવન અને પર્યાવરણનું રક્ષણ કરવું. આઠમું દેખાય છે પ્રાચીન ઐતિહાસિક સ્મારકોનું રક્ષણ. નવમું સત્તાનું વિકેન્દ્રીકરણ છે ગ્રામ સ્તરે થાય એટલે ગામડામાં ગ્રામ પંચાયત. અને દસમામાં લખ્યું છે ઉદ્યોગોના સંચાલનમાં શ્રમજીવીઓની હિસ્સેદારી વધારવી. આટલું તું 10 લખે પોઈન્ટ એટલે તને પૂરે 4 માંથી 4 માર્ક મળી જાય. તો 2 પ્રશ્ન આયા છે અને આ બંને પ્રશ્ન કડકડાટ મોડે કરી અને તમારે લખી નાખવાના. ઓકે, તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ બીજા પીરિયડમાં આપણે જોઈશું. જય શ્રી કૃષ્ણ.